નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. અગાઉ આપણે બચાવ પ્રયુક્તિ ના બે ભાગ જોઈ ગયા. આજે લઈને આવી ગયા છે ભાગ 3. બરોબર મિત્રો? તો ટેટ ટાટની તૈયારી કરતા મિત્રોને ખાસ સૂચના કે પરીક્ષા ખૂબ જ નજીક છે. જો બચાવ પ્રયુક્તિના આગલા બે વિડીયો ના જોયો તો જોઈ લેવા. મારી પ્લેલિસ્ટમાં જોઈ લઈ. દરેક પ્રકારના તમને ટોપિક જોવા મળશે. ખાસ કરીને મનોવિજ્ઞાનને લગતા, શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા વર્તમાન જે યોજનાઓ ચાલુ છે તે બધી શિક્ષણ ખાતાને લગતી યોજનાઓ જે આપણી પરીક્ષામાં ટેટ 1 તથા ટેટ 2 માં આવી શકે તેવી યોજનાઓ, ખૂબ જ અગત્યની યોજનાઓ મારી પ્લેલિસ્ટમાં મૂકેલી છે અને અગાઉ પણ આવતી રહેશે મિત્રો. તો જોડાયા ના હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને અને જોડાઈ જજો, જેથી કરીને તમને દરેક પ્રકારની મદદ મળી રહે ટેટ ટાટમાં. તો ચાલો આજે શરૂ કરીએ ભાગ 3 બચાવ પ્રયુક્તિ. કોણે આપી છે મિત્રો બચાવ પ્રયુક્તિ? તો સિગ્મન્ડ ફ્રોઈડે. બરોબર? અગાઉ 12 જોઈ ગયા હતા. આજે આપણે 13મા નંબરની બચાવ પ્રયુક્તિ જોવાની છે મિત્રો. 13મા નંબરની બચાવ પ્રયુક્તિ છે સ્થિરીકરણ. કોઈ એક જ અવસ્થાના લક્ષણો કાયમ માટે અપનાવી એક જ અવસ્થામાં સ્થિર થઈ જવું તેને શું કહેવામાં આવે છે મિત્રો? સ્થિરીકરણ કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ જે એક જ અવસ્થામાં રહી જાય છે, જેની અવસ્થા આગળ વધતી નથી, બરોબર, તો એવી અવસ્થાને શું કહેવામાં આવે છે? સ્થિરીકરણ. વ્યક્તિના વિકાસની સ્થિતિ છે આ. શું છે મિત્રો? કોઈ વ્યક્તિનો વિકાસ થતો હોય, એક સમય જતા અટકી જાય તો એ વિકાસની આ સ્થિતિ છે, જેને શું કહેવામાં આવે છે? સ્થિરીકરણ. આગળ વધીએ તો 14મી છે માનસિક શારીરિક દર્દ મિત્રો. તો જાણતા કે અજાણતા માનસિક સંઘર્ષો અથવા તણાવને શારીરિક લક્ષણોમાં પરિવર્તન કરી દે. જેમ કે હું તમને એમ કહું કે મારે ક્યાંય બહાર જવાનું થયું પણ મારે બહાર જવું નથી, તો હું બહાનું કરું કે હું બીમાર છું, મારાથી નહીં અવાય, તો આને શું કહેવાય? શારીરિક દર્દ, કે બીમાર પડી જવું. બરોબર મિત્રો? કોઈ વિદ્યાર્થી હોય, તમે જોશો પરીક્ષાના સમયે શું કરે છે? બીમાર હોવાનું ઢોંગ કરે છે કે બીમાર પડી જાય છે, પરીક્ષાના સમયે જ બીમાર પડે છે, તો એને કઈ બચાવ પ્રયુક્તિ ગણવામાં આવે છે મિત્રો? શારીરિક દર્દ. બરોબર? દશેરાના દિવસે ઘોડો ના દોડે. બરોબર? દશેરાના દિવસે ઘોડો દોડે નહીં. આ કહેવત શેને લગતી છે? શારીરિક દર્દને. પરીક્ષામાં તમને બેઠે બેઠું આવું વાક્ય પૂછે કે દશેરાના દિવસે ઘોડો ન દોડો, નીચેનામાંથી કઈ બચાવ પ્રયુક્તિ આવશે? તો કઈ આવશે મિત્રો? શારીરિક દર્દ. બરોબર? પરીક્ષાના સમયે કાયમ બીમાર પડી જતા વિદ્યાર્થી અથવા તો બીમાર હોવાનો ઢોંગ કરતા, ભંગ નહીં, શું આવશે? ઢોંગ કરતા વિદ્યાર્થીઓ, જેનો સમાવેશ શેમાં થાય? શારીરિક દર્દ બચાવ પ્રયુક્તિમાં. આગળ વધીએ તાદમ્ય. શું છે? તાદમ્ય. તો કોઈ પ્રત્યે તીવ્ર આકર્ષણ કે કોઈના પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવવું કે કોઈને પોતાના રોલ મોડેલ માનવું, એટલે કે આદર્શ માનવું. શું માનવું મિત્રો? પોતાના રોલ મોડેલ કે આદર્શ માનવું. તેને શેમાં ગણવામાં આવે છે? તાદમ્યમાં. તાદાત્મ્ય છે મિત્રો. બરોબર? એ સુધારી દઈશું આપણે. તો કોઈ પ્રત્યે તીવ્ર આકર્ષણ અનુભવવું કે કોઈના પોતાના રોલ મોડેલ માનવું, તેને શેમાં ગણવામાં આવે છે? તાદમ્યમાં ગણવામાં આવે છે મિત્રો. ટાઈપિંગ મિસ્ટેક છે, તાદાત્મ્ય આવશે. શું આવશે? તાદાત્મ્ય. અહીં દા આવશે, તાદામ્યમ. બરોબર? જેમ કે હું એમ માનું કે હું વિરાટ કોહલી જેવી બેટિંગ કરું છું, તો એ શેમાં ગણાશે? તાદામ્યમાં ગણાશે. મનુ પોતાની જાતને સચિન માને છે, તો એ શેમાં સમાવેશ થશે? કઈ બચાવ પ્રયુક્તિ આવશે? તાદામ્ય. તરુણ અવસ્થાના વિદ્યાર્થીઓ, એટલે તરુણ અવસ્થામાં જે પ્રવેશે છે તેમના માટે આ બચાવ પ્રયુક્તિ ખાસ, તેમના અંદર આ બચાવ પ્રયુક્તિ ખાસ જોવા મળે છે. તેઓ પોતાના રોલ મોડેલ બીજાને માનતા હોય છે. બરોબર? શિક્ષક હોઈ શકે, કોઈ વિવેકાનંદ, સ્વામી વિવેકાનંદને પણ પોતાનું રોલ મોડેલ માની શકે. બરોબર? તો આ તાદાત્મ્યમાં ગણાશે. આગળ વધીએ તો ધ્યાન આકર્ષણ વર્તન. શું છે મિત્રો? ધ્યાન આકર્ષણ વર્તન. બીજાનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે જે પ્રકારે વર્તન કરવામાં આવે તેને ધ્યાન આકર્ષણ વર્તન કહેવામાં આવે છે. એક ઉદાહરણ આપું
કે કોઈ વિદ્યાર્થી આપણે વર્ગખંડમાં પ્રશ્ન પૂછીએ તો સાહેબ 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 આંગળી એકલી ઊંચી નથી કરતો, સાથે સાથે સાહેબ 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 પણ કરે. એટલે સાહેબ એટલે કે શિક્ષકનું પોતાની તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે એ, તો એ શેમાં ગણાશે? ધ્યાન આકર્ષણ વર્તનમાં. જેમ કે અત્યારના તરુણો, અત્યારના જવાનો, અત્યારના જેન્ઝી લોકો બરોબર રસ્તા પર પૂર ઝડપે વાહન ચલાવે, 5 ઝડપે નહીં ભાઈ, શું આવશે? પૂર ઝડપે એટલે ફાસ્ટ વાહન ચલાવવા, બૂમો પાડવી, મોટેથી બોલવું વગેરે જેવું વર્તન કરે છે, જેથી કરીને લોકો તેમની બાજુ શું થાય? ધ્યાન કેન્દ્રિત થાય. લોકોનું ધ્યાન એમની બાજુ કેન્દ્રિત થાય એ બચાવ પ્રવૃત્તિ શેમાં ગણવામાં આવશે મિત્રો? તો ધ્યાન આકર્ષણ વર્તનમાં ગણવામાં આવશે. વર્ગખંડમાં કાયમ મોડા આવતા વિદ્યાર્થીઓ, અમુક વિદ્યાર્થીઓને આવી ટેવ હોય કે વર્ગખંડમાં મોડા આવે, જેથી કરીને આખો વર્ગખંડ એમની બાજુ જોવે. તમે જુઓ છો કોલેજના ઘણા બધા વિડીયો એવા આવે છે, રીલ્સ એવી આવે છે જેમાં વિદ્યાર્થીઓની એન્ટ્રી પડે છે બરોબર. એમને એવું છે કે એન્ટ્રી પડવાથી શું થાય છે? લોકોનું ધ્યાન એમની તરફ કેન્દ્રિત થાય છે. તો આ એક પ્રકારની શું છે મિત્રો? બચાવ પ્રયુક્તિ છે. આગળ વધીએ 17મા નંબરનું યોક્તિકીકરણ. શું? યોક્તિકીકરણ મિત્રો. યુક્તિ અજમાવવી અથવા તો બહાનું આપવું, ભૂલનો સ્વીકાર ન કરવો, જેને શું કહેવાય છે? યોક્તિકીકરણ કહેવાય છે. કે આપણી કોઈ ભૂલ છે એને છુપાવવા માટે કોઈ યુક્તિ અજમાવવી, જેનો સમાવેશ શેમાં થાય છે મિત્રો? યોક્તિકીકરણ માં સમાવેશ થાય છે. ઉદાહરણ લઈએ તો પરીક્ષામાં નપાસ થતા કનુ જણાવે છે આપણે પાસ થવાની જરૂર નથી. કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નપાસ થાય તો એવું જણાવે કે મારે ભાઈ પાસ થવાની જરૂર નહીં, આપણા બાપાને તો 100 વીઘા જમીન છે, હે તો એને પાસ તો થવું હતું ભાઈ, પણ પાસ થયો નહીં એટલે એને શું કર્યું? યુક્તિ અજમાઈ. કેવી? કે આપણે કોઈ પાસ થવાની જરૂર છે નહીં. આનો શેમાં સમાવેશ થશે મિત્રો? યોક્તિકીકરણમાં. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ જાય મિત્રો. શું? કે કોઈ વિદ્યાર્થી પરીક્ષામાં નપાસ થાય છે અને જણાવે છે કે આપણે કોઈ પાસ થવાની જરૂર નથી, તો આ બચાવ પ્રયુક્તિનો સમાવેશ શેમાં કરવામાં આવે છે મિત્રો? નીચેનામાંથી કઈ બચાવ પ્રયુક્તિનો ઉપયોગ થશે? ત્યારે આપણો જવાબ શું હોવો જોઈએ? યોક્તિકીકરણ બચાવ પ્રયુક્તિ. શિયાળ, આ એક કહેવત છે, શિયાળ દ્રાક્ષ ના મળે તો શું કહે છે? દ્રાક્ષ ખાટી છે. આ પણ શું છે? એક યોક્તિકીકરણ છે. આ પણ સેન્ટેન્સ પરીક્ષામાં બેઠે બેઠું આવી ગયેલું છે કે દ્રાક્ષ ન મળતા શિયાળ એમ કહે છે કે દ્રાક્ષ ખાટી છે. કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? તો કઈ આવશે? યોક્તિકીકરણ મિત્રો. આગળ જોઈએ પ્રક્ષેપણ. મિત્રો યોક્તિકીકરણ અને પ્રક્ષેપણ આ બંને એકબીજાની શું કહેવાય? સામ્ય બચાવ પ્રયુક્તિ છે. એ બંનેમાં સામ્યતા જોવા મળે છે બરોબર. દોષનો ટોપલો બીજા પર ઢોળી દેવો, આ પ્રકારની પરિસ્થિતિને પ્રક્ષેપણ ગણવામાં આવે છે. આમાં શું હતું મિત્રો? યુક્તિ અજમાઈ. શું કર્યું? યુક્તિ અજમાઈ. જ્યારે આમાં શું છે? પોતાનો જે વાંક છે એ બીજાના ઉપર ઢોળી દેવો. તો આનો સમાવેશ શેમાં થાય છે? પ્રક્ષેપણમાં. પરીક્ષામાં નાપાસ થતા કનુ શિક્ષકે પેપર ખરાબ તપાસ્યું, એટલે કે બરાબર તપાસ્યું નથી, અથવા તો શું? ચલાવ્યું નથી. શું મિત્રો? ચલાવ્યું નથી. બરાબર ચલાવ્યું નથી કે બરાબર તપાસ્યું નથી એવું એ દર્શાવે છે, એવું એ જણાવે છે. જેનો મતલબ શું? એ પ્રક્ષેપણ નામની બચાવ પ્રયુક્તિનો ઉપયોગ કરે છે. એવું રિયાલિટીમાં નથી કહેતો ભાઈ કે આપણને આવડ્યું નહીં એટલે આપણે નપાસ થયા. શું કહે છે? કે સાહેબે બરોબર ભણાયું નહીં, કે સાહેબે પેપર બરોબર કાઢ્યું નહીં. તો આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ થશે? પ્રક્ષેપણ. વ્યક્તિકીકરણનું એક સ્વરૂપ પ્રક્ષેપણ પણ છે. વ્યક્તિકીકરણ નહીં, યોક્તિકીકરણ આવશે. શું આવશે? યોક્તિકીકરણનું એક સ્વરૂપ શું છે મિત્રો? પ્રક્ષેપણ પણ છે. આગળ વધીએ. આપણી અંતિમ અને લાસ્ટ બચાવ પ્રયુક્તિ અહમ કેન્દ્રીપણું. શું છે? અહમ કેન્દ્રીપણું. ટૂંકમાં કહું તો હું આને યાદ એવું રાખતો હતો કે મોટી મોટી ડંફાસો મારવી. શું કરવું મિત્રો? મોટી મોટી ડંફાસો મારી પોતાનું મહત્વ દર્શાવવા. કોઈ વ્યક્તિ મોટી મોટી વાતો કરે અને તે વાતો તદ્દન કેવી હોય? ફેંકવું, ખોટી હોય. કેવી હોય? ખોટી હોય. કે પોતાનું મહત્વ દર્શાવવા શું કરે? ફેંક કરે. અને આ બચાવ પ્રયુક્તિને શું કહેવામાં આવે છે? અહમ કેન્દ્રીપણું મિત્રો. જો એક ઉદાહરણ આપ્યું છે. મનુ જણાવે છે કે તેના પિતા દરરોજ નવી નવી ગાડી લઈને આવે છે કેમ કે તે ખૂબ જ પૈસાદાર છે. શું? મનુ જણાવે છે કે તેના પિતા
દરરોજ નવી નવી ગાડી લઈને આવે. કેમ? તો કે કેમ એના પિતા ઘણા પૈસા વાળા છે. પણ રિયાલિટીમાં એના પિતા પૈસા વાળા ના હોય ભાઈ. એના પિતા શું હોય? ડ્રાઈવર હોય. તે બીજાની ગાડી લઈને આવતા હોય, શેઠની ગાડી લઈને, બરોબર. પણ મનુ શું દર્શાવે છે કે આપણે પૈસા વાળા છે. પોતાનું મહત્વ દર્શાવવા માટે આવું બહાનું આપે છે. અને આ બહાનું એટલે અહમ કેન્દ્રીપણું મિત્રો. તો મિત્રો આ હતી આપણી બચાવ પ્રયુક્તિઓ. પરીક્ષામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ટેટ ટાટમાં આવી રહી છે અને ટેટ ટાટમાં આ બચાવ પ્રયુક્તિ 19 બચાવ પ્રયુક્તિ આપણે ચલવી છે. આગળના વિડીયોમાં 12, બરોબર. પ્રથમ ભાગમાં આપણે કંઈક 7 કે 5 ચલવી છે, બીજા ભાગમાં 12 સુધી, અને આજના વિડીયોમાં 13 થી લઈ અને 19 સુધીની બચાવ પ્રયુક્તિઓ ચલવી છે મિત્રો. તો આ બચાવ પ્રયુક્તિમાંથી 1 થી 2 માર્ક્સ, 1 માર્ક્સ થી ઓછો નહીં હોય મિત્રો, 1 માર્ક્સ થી વધારે હશે. હું માનું ત્યાં સુધી ટેટની પરીક્ષામાં 1 માર્ક્સ નહીં પણ 2 થી વધારે માર્ક્સની બચાવ પ્રયુક્તિઓ પૂછાય છે. તો ભૂલ્યા વગર, કર્યા વગર જવાનું છે. આ વિડીયોને લાઈક કરવાનું છે મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું છે, તમારા મિત્રો સુધી પહોંચાડવાનું છે. મળીએ મારા નવા વિડીયોમાં.